आज सुबह की शुरुआत में ही ये खबर सामने आ गई थी कि गुजरात के कच्छ से पकड़े गए हैं सलमान खान के घर गैलेक्सी अपार्टमेंट पर फायरिंग करने वाले। दोनों शूटर्स को गुजरात पुलिस ने धर दबोचा और फिर उन्हें मुंबई पुलिस को सौंपा गया। वहीं अब गुजरात पुलिस की टीम के अधिकारी ने सामने आकर बताया कि कैसे दोनों आरोपी पहले कुछ दिनों तक रेकी कर रहे थे और उसके बाद 21 और 24 साल के इन दो लड़कों ने, जो कि अपने आप को लॉरेंस बिश्नोई की गैंग से बता रहे हैं, सलमान के घर फायरिंग की। बॉम्बे ની અંદર જે થોડા દિવસ પહેલા અભિનેતા સલમાન ખાનના ઘરની બાજુમાં ફાયરિંગનો બનાવ બનેલ, જે બનાવ અનુસંધાને બોમ્બે પોલીસ એની તપાસ કરતા હતા અને બોમ્બે પોલીસ દ્વારા આપણા કચ્છ પોલીસને માહિતી મળેલ કે આ આરોપીઓ કચ્છમાં હોવાની શક્યતા છે। આ માહિતી અનુસંધાને આપણા બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોટડિયા સાહેબ અને આપણા પશ્ચિમ કચ્છના ડીઆઈજીપી શ્રી મહેન્દ્ર ભગડિયા સાહેબે આ બાબત ખૂબ જ ચકચારી હોય એની ગંભીરતા લઈ અને આપણા કચ્છની અંદર જો આરોપી હોય તો કોઈ પણ રીતે એને હસ્તગત કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને આપણા એલસીબીએ આખી રાત પોતાના જીવના જોખમે આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી બોમ્બે પોલીસના સંપર્કમાં રહી આ આરોપીને અથાગ મહેનતથી ઝડપી લીધા છે, જે માતાના મઠ વિસ્તારમાંથી મળી આવ્યા છે અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે। આ આરોપીઓ ચાંપાનેર જિલ્લાના બિહારના વતની છે। એકની ઉંમર 21 અને 24 છે, એ યુવાન છે અને પોલીસ ઉપર પણ કોઈ પણ સમયે એસોલ્ટ કરી શકવાની શક્યતાઓ નકારી શકાતી નથી। આ બંને આરોપીઓ ત્યાં ફનવેલ હોટલની અંદર રોકાઈ અને ત્યાં ફાયરિંગ કરતા પહેલાં ખૂબ જ રેકી કરેલ છે અને આવી જે ગંભીર બાબતની આપણા બંને સાહેબોએ ટીમ બનાવી અને એલસીબીની અથાગ મહેનતથી અને હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ રિસોર્સિસથી બંને આરોપીઓ આપણે હસ્તગત કર્યા છે અને એ બોમ્બે પોલીસને આપણે હેન્ડઓવર કરી એને સુપરત કર્યા છે। આગળની તપાસ એ લોકો કરી રહ્યા છે। याद दिलाते चले कि इन दोनों के गैलेक्सी अपार्टमेंट पर फायर करने के बाद लॉरेंस बिश्नोई के भाई अनमोल बिश्नोई ने इस घटना की जिम्मेदारी ली थी और ये कहा था कि अभी तो हमने सिर्फ ट्रेलर दिखाया है, ये तुम्हारी पहली और आखिरी वार्निंग है। फाइनल कट, न्यूज़ डेस्क।